નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના તમામ મોટા સમાચાર અને આજના તાજા કપાસના બજાર ભાવ અંગેની વાત કરીશું। ખેડૂત મિત્રો, હજુ પણ કેટલાક માર્કેટિંગ યાર્ડમાં દિવાળીની રજાઓ છે, એટલે હજુ પણ કેટલાક માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી નથી। દિવાળી પછી કપાસમાં તેજી જોવા મળી રહી છે, કારણ કે ખેડૂત મિત્રો આજે સવારથી માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થતી જોવા મળી રહી છે। ખેડૂતો પોતાના પાકને માર્કેટ યાર્ડમાં હરાજી માટે લાવી રહ્યા છે। ત્યાર પછી ખેડૂત મિત્રો, આજના મહત્વના અને મોટા સમાચાર અંગેની માહિતી મેળવીએ તો આજથી 2 દિવસ સુધી વરસાદની આગાહી છે। ગઈકાલે રાત્રે પણ આકાશમાં વીજળીના કડાકા બડાકા જોવા મળી રહ્યા હતા, એટલા માટે ખેડૂતો સાવધાન થઈ જજો। તમારો કપાસ વરસાદના કારણે બગડે નહીં, એટલા માટે તમને ચેતવણી આપી રહ્યો છું। હવામાન ખાતાએ પણ 2 દિવસ વરસાદની આગાહી કરી છે। આ વર્ષે ચોમાસાના છેલ્લા વરસાદના કારણે કપાસના પાકને મોટું નુકસાન થયું છે અને હજુ પણ વરસાદના કારણે તૈયાર થયેલો કપાસ બગડે નહીં, એટલા માટે સાવધાન થવું ખૂબ જરૂરી છે। ત્યાર પછી મિત્રો, આજે વધારે વાત કરું તો આજે માર્કેટમાં કપાસની હરાજી શરૂ થઈ ગઈ છે। આજે સવારમાં જ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા છે। આજે હરાજીમાં આવેલા સારામાં સારા કપાસના બજાર ભાવ 1250 થી 1670 સુધીના ભાવ જોવા મળી રહ્યા છે। આ વર્ષે કપાસના ખેડૂતો નુકસાની ભોગવે તેવી સંભાવના છે, કારણ કે આ વર્ષે કપાસને વરસાદે ખૂબ નુકસાન પહોંચાડ્યું છે। કપાસમાં ખેડૂત મિત્રો દવા અને ખાતર પણ પુષ્કળ પ્રમાણમાં વાપરતા હોય છે। જેટલો ખર્ચો દવા અને ખાતરમાં થાય છે, તેના પ્રમાણમાં કપાસની આવક ન મળતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાતા હોય છે। આ ખેડૂતોને આર્થિક નુકસાન ના થાય તેના માટે સરકાર ટેકાના ભાવ જાહેર કરતી હોય છે। આ વર્ષે પણ સરકાર દ્વારા કપાસના સારા એવા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે। સરકારે કપાસના ટેકાના ભાવ 1200 થી 1700 સુધીના નક્કી કર્યા છે। ત્યાર પછી મિત્રો, જો આગળ વાત કરીએ તો આ વર્ષે ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। એના માટે સરકાર હવે સહાયની યોજના બહાર પાડે છે। તેમના વિશે મિત્રો વિગતથી વાત કરીએ તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી ખેતીના પાકોમાં થયેલા નુકસાન બાબતે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે જણાવ્યું છે કે પાક નુકસાન માટે અસરગ્રસ્ત ખેડૂતોને સહાયરૂપ થવા માટે રાજ્ય બજેટમાંથી કુલ રૂપિયા 384 કરોડની વધારાની સહાય ઉમેરી કુલ રૂપિયા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 5 જિલ્લાઓના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને આ સહાય આપવામાં આવશે। જેમાં ખેડૂત મિત્રો જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં પણ પાક નુકસાનીના અહેવાલો મળતા જિલ્લા વહીવટીતંત્ર તરફથી 5 જિલ્લાના 18 તાલુકાઓના 800 ગામોમાં સર્વે કરી પાક નુકસાનીના અહેવાલો મળી રહ્યા છે। જેમાં મિત્રો ચોમાસુની ઋતુમાં વાવેતર કરેલા પાકો પૈકી મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયાનું જણાયું છે। 33% વધુ નુકસાન હશે એ કિસ્સામાં આ સહાય મળવાપાત્ર થશે। તો આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા કપાસના નાના મોટા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને શેર કરી દેજો।